આજે બનાવીશું કરમદાનું અથાણું. તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ. આ કરમદા લીધા છે, 3 થી 4 પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે એમાં 2-4 કેરીના કટકા નાખીશું. આમ તો કરમદા ખાટા જ હોય, છતાં આપણને એવું લાગે કે ખટાશ ચડી જાય તો 2-4 કટકા કરીને નાખી દઈએ. હવે આપણે એમાં જોઈતા પ્રમાણમાં મીઠું નાખીશું. 2 ચમચી જેટલું મીઠું નાખીશું. હવે એમાં 1 ચમચી જેટલી હળદર નાખીશું. હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તમને જો મીઠું ઓછું લાગે તો ફરી થોડું પાછું નાખી શકાય છે. હવે આમાં આપણે પાણી નાખીને 4 થી 5 દિવસ સુધી આપણે મૂકી રાખીશું. ડૂબડૂબા પાણી રાખી અને આને તો આપણે 3 થી 4 કલાક આમાં રાખીશું. પછી કાચની બોટલ અથવા તો કોઈ બી બોટલમાં આપણે ભરી લઈશું ડૂબડૂબા પાણી નાખીને. તો હવે આપણે આને મૂકી દઈએ ઉપર ઢાંકીને. હવે આ કરમદાને મેં 4 થી 5 દિવસ પલાળી રાખ્યા હતા. તો હવે આપણે એને કોરા કરી લઈએ અને રોજે રોજ 1-2 વાર હું હલાવતી હતી. તો હવે આપણે એને આ સાવણીમાં નાખી અને આ રીતે કોરા કરી લઈશું. હવે તમે કપડાની મદદથી પણ કરી શકો છો. તો હવે થોડી વાર કોરા કરી દઈએ ત્યાં સુધીમાં આપણે બોળો વઘારી લઈએ. હવે એક બાઉલમાં મેથીનો બોળો નાખીશું આપણે અને રાઈનો નાખીશું. હિંગ નાખીશું. હળદર નાખીશું. હવે ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું. આમાં તમે ધાણાના કુરિયા અને મરી ખાંડીને નાખી શકો છો. તો આપણે હવે આનો વઘાર કરીએ. મેં તેલ ગરમ થવા મૂક્યું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ નાખીશું. ગેસ બંધ કરી દઈશું. આપણે હવે મરી અને લવિંગ નાખીશું. હવે આપણે તેલ અંદર નાખીને ઢાંકી દઈશું. હવે મિક્સ કરી દઈશું. આપણે અંદર મરચું નાખ્યું નથી કારણ કે મરચું નાખીએ તો તેલ ગરમ હોય ને એટલે બળી જાય. હવે આપણે મરચું નાખીશું, લાલ મરચું. તમે જેવું તીખું ખાતા હોય ને એ પ્રમાણે નાખવાનું. અને આખું લાલ મરચું વઘારમાં પણ નાખી શકો છો. આપણે થોડું ધાણા જીરું નાખીશું. આપણે ધાણાના કુરિયા નથી નાખ્યા ને એટલે. અને હિંગ તો આપણે નાખી દીધી છે. તો આપણે આ બોળો બનીને તૈયાર છે. આચાર આપણે કરમદાનો આચાર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે થોડી વાર ઢાંકીને મૂકી રાખીશું અને પછી મીઠું નાખીશું. થોડું ઠંડુ પડે ને પછી મીઠું નાખીશું. આપણે હવે ઢાંકી દઈએ. હવે થોડુંક ગરમ છે ને આપણો બોળો, ત્યાં આપણે મીઠું નાખી દઈએ. આપણે કરમદામાં તો ઓલરેડી નાખ્યું જ છે, પણ આપણે આ બોળાના ભાગનું નાખીએ તો બોળો કડવો ના લાગે. તો આપણે થોડો ગરમ છે ને તો આપણું મીઠું ગળી જાય અને
કરમદા તો મેં પછી છાવણીમાં કાઢ્યા એટલે એમાં તો પાણી નહોતું જતું, પાણીવાળા જ રહેતા હતા, એટલે મેં કપડામાં લૂસીને તૈયાર કરી દીધા છે. તો આ થોડોક ઠંડો પડે ને એટલે આપણે આ બોળાવાળા કરી અને આપણે ભરી દઈએ. હવે આપણો આ બોળો ઠંડો થઈ ગયો છે. હવે આપણા કરમદા પણ કોરા થઈ ગયા છે, તો આપણે કરમદામાં નાખી દઈશું. તમને તેલ ઓછું લાગે ને પાછું ગરમ કરી અને ઠંડુ કરી અને નાખી દેવાનું ઉપર. આ રીતે બધા જ કરમદા થોડા થોડા કરી અને ભેળવી દઈશું. હવે આપણે એક વાસણમાં બીજા વાસણમાં લઈ લઈશું. આ કરમદાના અચારને તમે અચાર એટલે કે અથાણાને તમે 6 મહિના 12 મહિના વર્ષ સુધી પણ સાચવી રાખો છો, સ્ટોર કરી શકાય છે. તો આ બગડતું નથી. આ રીતે તમે કરમદાનું અથાણું બનાવો તો આપણે 1 વર્ષ સુધી પણ બગડતું નથી. તો આ રીતે તમે પણ બનાવજો. તો આપણું કરમદાનું અચારવાળું અથાણું બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આવા અવનવા અથાણા અને કોઈ બી ગુજરાતી અથવા તો કાઠિયાવાડી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાઠિયાવાડી બધી જ રેસીપી તમને મારા ચેનલમાં જોવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને આ કરમદાનું અથાણું તમે કઈ રીતે બનાવો છો તે પણ તમે કમેન્ટમાં લખજો.